કોંગ્રેસે ફરીથી પાટીદારોને અનામતનો મુદ્દો લઈને આગળ ધર્યો છે। ભરતસિંહે પાટીદારોને 20% અનામત આપવાની વાત કરી છે। 2019માં અમારી સરકાર પાટીદારો માટે આવશે એવું ભરતસિંહે જણાવ્યું છે। કાયદામાં સુધારો કરી અનામત અપાવીશું, ભરતસિંહ સોલંકીએ આ વાત કહી છે। બહુમતીના જોરે 20% અનામત અપાવીશું। તો જે રીતે ગઈકાલે કોંગ્રેસે બીફના મામલે જે રીતે બબાલ મચાવી અમદાવાદમાં, હવે આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે અનામતનો એક નવો મુદ્દો ઉભો કર્યો છે। ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે કાયદામાં સુધારો કરીને 20% અનામત અપાવીશું, બહુમતીના જોરે 20% અનામત અપાવીશું। કોંગ્રેસે ફરી પાટીદારોને અનામત આપવાનો રાગ આલાપ્યો છે અને કહ્યું છે કે જો તેમની પાર્ટી બહુમતી સાબિત થશે અને ગુજરાતના સત્તા પર આવશે ત્યારે તેઓ 20% અનામત આપશે। 2019માં અમારી સરકાર પાટીદારો માટે આવશે એવું પણ તેમણે કહ્યું છે। એટલે કે 2017 ગુજરાત માટે અને 2019 લોકસભાની ચૂંટણી આ બંને માટે તેમના આ સૂચક નિવેદનો છે। કોંગ્રેસે ફરીથી આલાપ્યો છે પાટીદારોને અનામત આપવાનો રાગ। જો કે આ પહેલા જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ મામલે પાટીદારોને અનામત આપવાનું અને સવર્ણો માટે જે યોજના જાહેર કરી હતી તેને લઈને આખો આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે પણ કહ્યું હતું કે બંધારણની જોગવાઈથી વિરુદ્ધ કોઈ પણ અનામત આપી ન શકાય અને આ જ મામલાને લઈને આ મામલો ત્યાં દબાઈ ગયો હતો। જો કે પાટીદારો મક્કમ હતા। હવે જ્યારે ચૂંટણી નજીક છે, ગઈકાલે બીફ મામલો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે, ત્યારે હવે અનામતને લઈને કોંગ્રેસ આગળ આવી છે। આપવા માટેની અમારી પોલિસી જાહેર કરેલી છે। અમે 20% અનામત એટલે કે આર્થિક અનામત માટેની વાત કરેલી છે। એને માટે અમારા ધારાસભ્યો વિધાનસભામાં બિલ લઈ આવ્યા હતા। એ બિલને ભારતીય જનતા પાર્ટીએ કાઢી નાખ્યું હતું। કોંગ્રેસની સરકાર આવશે એટલે વિધાનસભામાં બિલ લઈ આવીશું અને એ બિલને પાર્લામેન્ટમાં મોકલીશું અને પાર્લામેન્ટમાં માનો કે પસાર કરાવવાનો પ્રયત્ન કરીશું। પાર્લામેન્ટમાં પસાર થયા પછી જરૂર પડે તો સુપ્રીમ કોર્ટની બેન્ચમાં પણ એને પરસ્યુ કરવાનો પ્રયત્ન કરીશું અને ન થાય તો 2019માં જ્યારે અમારી સરકાર આવશે ને અમારી 2/3 બહુમતી હશે લોકસભામાં, તો અમે અમારી બહુમતીના જોરે બંધારણમાં સુધારો કરીને આ લાવીશું।